ગુડ આફ્ટરનૂન બાળકો। આજે આપણે શીખીશું ગુજરાતી વિષયની અંદર મૂળા અક્ષર ક થી વ સળંગ લખવાના છે। શું શીખવાનું છે? મૂળા અક્ષર ક થી વ સળંગ લખવાના છે। જો ક કમળનો ક લખેલો છે, એના પછી કયો મૂળા અક્ષર આવે? તો ખ ખલનો ખ, પછી ગ ગણપતિનો ગ, એના પછી કયો આવે? ગ ઘરનો ગ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જભલાનો જ, પછી કયો આવશે? જ જભલાનો જ, પછી ટ ટપાલીનો ત, પછી ઠ ઠડિયાનો ઠ, દ ડમરૂનો દ, ઢગલાનો ધ, અણ ફેણનો અણ, ત તલવારનો ત, થ થડનો થ, ડ ડડાનો ડ, ઢ ઢજાનો ઢ, ન નગારાનો ન, પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બટકનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, યતીનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાનો વ। જો આ રીતે આપણે અહીંયા આગળ મૂળા અક્ષર લખવાના છે। ફરી એકવાર બોલીશું। ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘરનો ગ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જભલાનો જ, ત ટપાલીનો ત, થ થડનો થ, દ ડમરૂનો દ, ઢગલાનો ધ, અણ ફેણનો અણ, ત તલવારનો ત। તમારે બોલતા જવાનું અને લખતા જવાનું। થ થડનો થ, પછી ડ ડડાનો ડ, ઢ ઢજાનો ઢ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકડીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, યતીનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ અને વ વહાનો વ। આ રીતે તમારે નોટબુકની અંદર બી લખવાનું છે અને ચોપડીની અંદર પણ લખવાનું છે। પરીક્ષાની અંદર તમારે ખાનાપૂર્તિમાં આવશે, ક થી વ સુધી તમારે ખાનાપૂર્તિ કરવાની આવશે। મૂળા અક્ષર લ માં રંગ પૂરો। શું કરવાનું છે અહીંયા આગળ? મૂળા અક્ષર લ ની અંદર તમારે રંગ પૂરવાનો છે। લ લખોટીનો લ હોય એની અંદર તમારે રંગ પૂરવાનો છે। નીચે જો મૂળા અક્ષર વ માં રંગ પૂરો, વ વહાણનો વ છે એની અંદર તમારે રંગ પૂરવાનો છે। હવે પાના નંબર 17, પાના નંબર 17ની અંદર શું કરવાનું છે? ચિત્ર જોઈને તેના નામના પહેલા મૂળા અક્ષર ફરતે ગોળ કરવાનું। આ ચિત્ર જે હોય એનું જે પહેલું નામ આવે, તો હવે આ જો દાખલા તરીકે શાનું ચિત્ર છે? પતંગનું ચિત્ર છે। તો પતંગ નામની અંદર કયો શબ્દ પહેલો આવશે? કયો મૂળા અક્ષર પહેલો આવે? તો પ આવે, તો આપણે પ ઉપર ગોળ કરીશું। હવે આ શું છે? યતી છે, તો આપણે ય શબ્દની ઉપર ગોળ કરવાનું છે, બીજા શબ્દ ઉપર ગોળ કરવાનું નથી। હવે આ શું છે? વહાણ છે, તો વની ઉપર ગોળ કરીશું। આ ચિત્ર શાનું છે? મગરનું છે, તો કયા મૂળા અક્ષર પર ગોળ કરવાનું બાળકો? તો મગરના મ ઉપર ગોળ કરવાનું। હવે આ ચિત્ર શાનું છે? રથ છે, તો આપણે રથના ર ઉપર ગોળ કરીશું। હવે આ ચિત્ર શાનું છે? લસરપટ્ટીનું છે, તો આપણે લસરપટ્ટીના લ ઉપર ગોળ કરીશું। હવે ક થી વ સળંગ લખવાનું છે। શું કરવાનું છે? ક થી વ સળંગ લખવાનું છે। ક કમળનો ક, પછી કયો મૂળા અક્ષર આવે? તો ખ ખલનો ખ, એના પછી ગ ગણપતિનો ગ, ગ ગણપતિના ગ, પછી ગ ઘરનો ગ, પછી ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ, જભલાનો જ, ટ ટપાલીનો ટ, પછી થ ઠડિયાનો ઠ, ડ ડમરૂનો ડ, ઢગલાનો ઢ, અણ ફેણનો અણ, ત તલવારનો ટ, ઠ ઠરનો ઠ, ડ ડડાનો ડ, દ
દ ધજાનો ઢ, ન નગારાનો ન, પ પતંગનો પ, ફ ફટાકડાનો ફ, બ બકરીનો બ, ભ ભમેડાનો ભ, મ મરચાનો મ, ય યતિનો ય, ર રમકડાનો ર, લ લખોટીનો લ, વ વહાણનો વ. પછી જો પાછળ આવતો મૂળાક્ષર લખો. ચ ચકલીના ચ પછી કયો મૂળાક્ષર આવે એ આપણે અહીંયા આગળ ખાનામાં લખવાનું છે. તો કયો મૂળાક્ષર આવશે? છ છત્રીનો છ આવશે. પછી ત તપાલીનો ત પછી કયો મૂળાક્ષર આવશે? તો થ થડનો થ. ન નગારાના ન પછી કયો મૂળાક્ષર આવશે? તો પ પતંગનો પ આવશે. લ લખોટીનો લ પછી કયો મૂળાક્ષર આવશે? વ વહાણનો વ. આ તમારે રિવિઝનમાં કરવાનું છે. એક્ઝામની અંદર આની અંદરથી પણ આવશે. હવે આપણે શું કરવાનું છે? આગળ આપણું જે લેસન બાકી છે એની અંદર જો આપણે ક્યાં સુધી કર્યું છે? મ મગરનો મ અને મ મરચાનો મ કર્યો છે ને. હવે પાના નંબર 10ની અંદર આપણે કરવાનું છે ર રમકડાનો ર. ર રમકડાનો ર લખીને પછી અહીંયા 10 વાર તમારે ઘૂંટવાનો છે. પછી અહીંયા બોલતા જવાનું ર રમકડાનો ર, ર રમકડાનો ર, ર રથનો ર, ર રજાઈનો ર પણ થાય, ર રકવીનો ર પણ થાય અને ર રીંગણનો પર ર થાય. ર રમકડાનો ર. આ રીતે બોલતા બોલતા તમારે લખવાનું છે. ર રમકડાનો ર. ર રમકડાનો ર. બોલતા બોલતા લખવાનું એટલે તરત મોરે આપણને યાદ રહી જાય. ર રમકડાનો ર, 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 ર રકાબીનો ર, ર રજાઈનો ર અને ર રીંગણનો ર. હવે પાના નંબર 11ની અંદર જો ર રથનો ર છે એ તમારું ગૃહ કાર્ય છે. અહીંયા આગળ ર રથના રની અંદર જો તમારે રંગ પૂરવાનો છે. લીલા કલરનો રંગ પૂરીને અહીંયા આગળ તમારે જાતે લખવાનું છે. હવે પાના નંબર 12. પાના નંબર 12ની અંદર શું છે? જો મૂળા અક્ષર લ બોલો અને લખો. શું કરવાનું છે? મૂળા અક્ષર લ બોલો અને લખો. લ લખોટીનો લ. શું લખવાનું છે? લ લખોટીનો લ. અહીંયા આગળ પહેલાં 10 વાર ઘૂંટીને પછી તમારે અહીંયા લખવાનું લ લખોટીનો લ. લ લખોટીનો લ. લ લખોટીનો લ. બોલતા બોલતા લખવાનું. લ લખોટીનો લ, 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 લ લખોટીનો લ. હવે અહીંયા જો લ લાડુનો પણ લ થાય, લ લસણનો પણ લ થાય ને અને લ લીંબુનો પણ લ થાય. હવે અહીંયા આગળ તમારે લ લખોટીના લની અંદર બી તમારે જાંબલી કલરનો રંગ આની અંદર પૂરવાનો છે અને અહીંયા લ લખોટીનો લ લખવાનું છે. એ તમારું ગૃહ કાર્ય છે. અને આની અંદર જો લ ઓળખીને ગોર કરો. તમારે લ ઓળખીને ગોર કરવાનું છે. હવે પાના નંબર
14 પાના નંબર 14ની અંદર શું કરવાનું છે તમારે? એમાં આ કયો મૂળાક્ષર છે? તો વ વહાણનો વ છે. તો અહીંયા આગળ તમારે 10 વાર વ વહાણનો વ લખવાનું. પછી વ વહાણનો વ, 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 વ વહાણનો વ. હવે જો વ વડનો પણ વ થાય, વ વરસાદનો પણ વ થાય અને વ વાંસળીનો પણ વ થાય. હવે પાના નંબર 15, પાના નંબર 15ની અંદર તમારે મૂળાક્ષર વ બોલો અને લખો. શું કરવાનું છે? મૂળાક્ષર વ બોલવાનું છે અને લખવાનું છે. વ વતારાનો વ. તમારે અહીંયા આગળ રંગ પૂરવાનો છે, કેસરી કલરનો રંગ પૂરવાનો છે. પછી અહીંયા આગળ બોલતા બોલતા લખવાનું વ વતાણાનો વ. આ તમારું ગૃહ કાર્ય છે. હવે આ રિવિઝન તો મેં તમને નોટ પહેલાં કરાવ્યું છે, એટલે આ તમારે ચોપડીની અંદર પણ લખવાનું છે અને નોટબુકમાં પણ લખવાનું છે. બાય બાય બાળકો. નોટબુકની અંદર બી વન ટાઈમ લખવાનું છે. અને વ વહાણનો વ, લ લખોટીનો લ અને ર રમકડાનો ર પણ તમારે નોટબુકની અંદર લખવાનું છે.